ચકલા આવી ગયા છે એટલે બાજ નહીં ચકલા હાર્દિકભાઈ ને રમે છે જો મારી સામું જો જાણે મારું મર્ડર જો ચકલા આવી ગયા એને એને શું કેવાય હાર્દિકભાઈ આને? હા પૂછી જતો એને પૂછતો તારું નામ શું? તાર બાપાએ નામ રાખ્યું? એ નો બોલે હવે હાર્દિકભાઈ પટ 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 બાપા કીધું બોલે તો છે કાક બોલે છે હા મેં તાર બાપાએ નામ રાખ્યું હા શું નામ રાખ્યું બતક કે બતણી તો ગાય ચકલા આવી ગયા છે તો મને આની ભાષા આવડતી નથી ગાઈ નકર તમને હું ટ્રાન્સપોર્ટ કરીને તો હું કે છું ચાલો આપણે આગળ બનાવી રહ્યો ચકલા પણ યોગ કરે અમે તો પહેલી વાર જોયું પદ્માસન માં બેઠું છે ચકલું હવે તમે દેખાડો હેલો ગાઈસ જો આપણે હંસલા આવી ગયા છે જો આ કેવું સફેદ હંસલા આજ કોને ખબર બધા મારી હારે કપડા જ મેચિંગ કરે છે અરે સાલે કેમ ઈ તો જોતું આમ જો પચાક પટાક આમ હાલે છે જો તમે એમ જ હાલતા હોય બધા હવે દેખાડો તમને હાલો હાલો હાર્દિકભાઈ 4 છે ગાઈસ બેકારો કરે એની મમ્મી કે ખવડાય ને બિચાર્યા ભૂખ લે મમ્મ કરાઈ દે મમ્મ કરાઈ દે સંગ્રહાલયમાં ખેતીવાડી વાહ ભાઈ વાહ આપડા ખેડૂતો તો બહુ પણ ઓ ખેડૂત એટલે જોવો તમે કાઠિયાવાડી કહેવાય છે કેવું આમ કુદરતી નજારો ખેતરમાં ઝાડ છે જો ગાઈસ ઝાડ નથી હવે ઝાડ છે ઝાડ નથી તો શું કેવાય ઘાસ છે હવે ઈ ઝાડ ત્યાં ઈ ઝાડ પડ્યું તો આપણે જોવો છે તો તમે દેખાડો હાલો તમે કોમેન્ટ કરજો કે શું છે હા, તમે કોમેન્ટ જરૂર કરજો હાર્દિકભાઈ નું સાચું છે કે દર્શનભાઈ નું સાચું છે તમે જરૂર કોમેન્ટ કરજો આમાં તો હેલો ગાઈસ જો આપણને હિપોપોટેમસ આવી ગયો છે ઓ તડકો કેવો હાર્દિકભાઈ બહુ ગેંડા જેવો છે મારો બેટો જો જો બહુ મોટો છે બહુ મોટો છે બહુ ગેંડા જેવો ઝૂમ થી તમને બતાવી જો ગાઈસ નાસ્તો કરે છે ઘાસ ખવડાવે છે ને તે તો ઈ ઘાસ જ ખાય એ હાવસ કોઈ દી ઘાસ નો ખાય કહી દે ને હાવ જ થોડો છે હિપોપોટેમસ છે એ હાવ જ ઓલે ઘાસ જ ખાય ગાઈસ એટલે ગાઈસ આપણે અડધું પ્રાણી સંગ્રહાલય ફેર્યા અને અડધું જે બાકી છે અને હાર્દિકભાઈ થાકી ગયા છે બહુ થાકી યાર હાવ થાકી ગયા છે એ પણ તોય આમ તમને અમે જરૂર બતાવશું આખું દેખાડવાનું છે આજ તો બન્યા રહેજો આગળ તમે જોવો ખાલી તમે આને તો જોયા થશે તમે આ તો આપણા ખેતરમાં રખડતા હાર્દિકભાઈ આપડા આ તો ખેતરના પ્રાણી આવ્યા જો જોવા તમે ખેતરના પ્રાણી આવ્યા જોવા એને પૂરીને રાખ્યા આમાં આના વિશે તો અમે તમને શું જણાવ્યું તમને જણાવ્યું તમને કહેજો આની વિશે તમને બધા આમ જો કે ખબર જ છે કે આ શું કેવાય ખેડૂત ને ખબર જ છે આ આપડા ખેતરમાં રાટા ઠોકતા હોય ઉડ કરીને બહાર કાઢવા પડે રાત ને દી આપડા ખેતરમાં જોઈએ પાક બગાડે બિચારા ખેડૂતોનો હાલો તો આગળ હાલો બ્લોકમાં જો આગળ હું છે હવે ગાઈસ હાર્દિકભાઈ હજે તો કેરી આવી નથી હજે મોરે નથી આવ્યો તો હાર્દિકભાઈ કેરી જ લેવા સડ્યા જંગલમાં મંગલ કેવા વર વાંગડા કેવાય હાર્દિકભાઈ વર વાંગડા હેઠા ઉતરો થાને મને હાલો મોડું થાય છે આપણે કેરી નથી ખાવી આપણે હાલ ઉતરી જાય ગાઈસ આપણું રાષ્ટ્રીય પક્ષી આવી ગયું છે મોર આપણે તમે બધા વાડીમાં જોયું થશે સવારે કેવું નજારો હોય અત્યારે એને પિંજરામાં પૂરીને રાખે. અત્યારે એને પિંજરામાં પૂરીને રાખે છે જો તમને દેખાડું એમ જો ભાઈ સફેદ મોરો આ વાડીમાં નહીં જોવો હા આ વાડીમાં જોવાનું મળે તમને. કેમ કે આના કલર કરેલા લાગે મને હાર્દિકભાઈ મારી હારે મેચિંગ કર્યું છે ને વ્હાઈટ તો વ્હાઈટ બહુ મેચિંગ કરી તમારે તો ગાજ આપણને ખાલી પિંજરું જોવા મળી ગયું છે
જોઈ લો, હાલો તમને પણ બતાવું. ખાલી પિંજરું ના હાવ ખાલી છે. તો અંદર આમ કઈ આડા ઓળે કઈક હોય એ તો. નથી, મેં આખું જોઈ લીધું, નિરીક્ષણ કરી લીધું. અંદર જવું છે આપણે? ચીંટકી ની ગાય એમ. આપણે અંદર પુરાઈ જવું છે એ કરવા જેવું છે હો. કે આપણે પક્ષી જ છે. આફ્રિકન ઓલા શું કહેવાય, આફ્રિકન આફ્રિકન ઓલા હવે ભૂલાઈ ગયું શું કેવાય એને? વાંદરા, આફ્રિકન વાંદરા. એ વાંદરા આફ્રિકન ના. હાલો તમને ચાલો, તમે દેખાડ્યું. ખાલી ખાલી પિંજરું દેખાડ્યું. જોયું તમે કોઈ દી જોયું નહીં હોય? તમે કોઈ દી જોયું નહીં, અમે બતાવી તમને બતાવી. ખાલી પિંજરું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम સાવ ખાલી. સાવ એટલે કાશ્યું જ નહીં. આમાં લખ્યું છે દર્શનભાઈ અને હાર્દિકભાઈ નું પિંજરું લખ્યું છે. ओ भाई मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक ખાલી છે આમ તો ખાલી બાર છે. બાર છે અત્યારે આઝાદ. ગાઈસ તો બે ઝઘડી રહ્યા છે. ઝઘડતા નથી, પ્રેમ કરે તારો ભાઈ. ના ના હવે આમ નો પ્રયાસ કરે. જોતો જો પ્રેમ છે એનો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं વાત ભાઈ છે. બેન છે. ભાઈ બેન નહીં હવે. તો ભાઈ બેન નો પ્રેમ ભાઈ છે. ભાઈ છે. ફાઇનલી ગાઈસ તો અમે થોડોક અડધે સુધી જે પૂરું થવા આવ્યું છે અને થાકી ગયા છે એવી. અને ઘડીક પોરો ખાઈ લેવી, પાણી પી લેવી અને ઘડીક ફોટો શૂટિંગ કરી લેવી. અને તમે આગળ જોડાયા રહો અમારા બ્લોગમાં. ફાઇનલી અમે પોરો ખાઈ લીધો છે અને નહીં થાકી ગયા હતા કેમ કે પોરો વધુ ખાધો કેમ કે બહુ થાકી ગયા હતા આજ. હવે થોડુંક આગળ જઈશું. કેમ કે હવે એન્ડ નું જ છે. હવે આમ દેખાય છે પૂરું થવા જાય. પૂરું થવા જાય છે. પ્રાણી હવે નહીં હોય. હવે પૂરું આ થઈ આખું પૂરું થઈ ગયું હવે, કારણ કે મછલી બસલી કઈ જોવા તો મળ્યું જ નહીં ગાઈસ. ગયું. એટલે તમને 30 રૂપિયા પાણી બી આવી ગયા. 30 રૂપિયા અમારા પાણીમાં વહી ગયા. હજી બધું બને પણ છે. ઓનલી જંગલ જ છે ગાઈસ. જ્યાં હોય ને ત્યાં સાડવા અને કે પ્રાણી તો દેખાતું જ નથી એમને. કાંઈ બધું તમે- ખાલી પડ્યું. તમે આવો તો કઈ આમ એટલું બધું ખાસ છે ને છે નહીં કાંઈ. હમ આ તો અમે તોય તમને બતાવી બતાવી દેવી. હજી તોય નવું બધું બને છે, બની જાય પછી પાછું પણ બતાવશું. પાણીનો બાટલો પડી ગયો હાર્દિકભાઈ. એને ઠેઠ સુધી રાખ્યો. જિંદગી પડી ગઈ પાણીના બાટલા શું વાત છે. વાહ ભાઈ વાહ. ऐसे में बड़ा सख्त लौंडा हूं ચાલો તમને દેખાડવી આગળ. સીસીટીવી કેમેરાની નજરમાં છો પણ આને કોણ સમજાવે કે મેં આખા ગામની નજરમાં છવી. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ગાઈસ જો અમે સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું છે આપણે દર્શનભાઈ. જો સૂકો કહેવાય કે ભીનો કહેવાય? આમાં પાણી ભરેલું છે તો કેમાં નાખાય, સુકામાં કે ભીનામાં? પણ આમ એક કામ કર, હા પાણી ઓલામાં નાખી દે, હા બોટલ આમાં નાખી દે. ભીનો કચરો. પણ આમાં તો નિયમનું પાલન જરૂર કરશું. આમાં બાકા જ તો એટલે પાણી લીધી. જો देखा आपने लापरवाही का नतीजा है હા જો સૂકો કચરો આમાં નાખો. સૂકો કચરો એમાં નાખજો. હા. આપણે વાંચવું એવી રીતે જ નાખ્યું છે એટલે આપણે કાંઈ નિયમનો ભલંગ નહીં કરતા, આપણે નિયમ પાળવી છે. એટલે હવે તો કાંઈ લાગતું નથી આગળ કાંઈ હશે એમ. કોઈ જોઈએ હોય તો તમને બતાવી, નકર ગાઈસ આજ બહાર નીકળીને તમને. મને આજ જરાક મજા નથી લાગતી યાર. ફેર સડે છે. અમારા દર્શનભાઈને મારે હજી દવાખાને લઈ જવા પડશે કાંક. ફેર સડવા માંડ્યા છે મને. કાંઈ એવું લાગે તો હોસ્પિટલમાં દાખલ જ કરી દઉં. તો સારું યાર. ચાલો જોઈ અને કાંઈ આમ બહુ વધી નહીં ગયું ને, કાંઈ આમ બુખાર તાવ બાવ ઠંડી બંડી લાગે છે એવું લાગે છે દર્શનભાઈને. પણ જોઈ હવે દર્શનભાઈને દવાખાને બતાવીને હું કે છે. હાલો તમે બનાવી રહ્યો બ્લોકમાં. જય માતાજી. તો ગાઈઝ આપણા દર્શનભાઈને ભૂખ લાગી ગઈ છે પણ એના નસીબ જો ગાઈસ એના નસીબ આવા છે. બહુ ભૂખ લાગી છે મને. એને ભૂખ તો લાગી છે પણ જો તમે આયા કાંઈ છે કેન્ટીન બંધ છે. હા મય હોય કઈ. બધું બંધ છે અત્યારે. 30 રૂપિયામાં કેવું હોય દર્શનભાઈ? હા એ વાત છે. પાણીનું બોટલ અમે બહારથી લઈને આવ્યા હતા. એ હાટું પાણી પીવાનું નથી ગાઈસ અંદર. પાણી કાંઈ વસ્તુ ની અંદર મળતી. એટલે તમે બધું જ્યારે પણ આવો તો તમે બહારથી બધું લઈને આવજો. અંદર બધું લાવવા દેશે, કાંઈ ના નથી પાડતા લાવવાની. પણ અહીંયા કાંઈ નહીં મળે અંદર. કેન્ટીન નહીં બંધ છે. જોવો ને તમે કાંક છોકરા બોકરા ભૂખ લાગી હવે અમને એમ થયું કે કાંઈક ખાશું પણ હવે બહાર જઈને હવે હાર્દિકભાઈ અહીંયા તો હવે આયા તો કાંઈ પોસિબલ છે નહીં ખાવાનું, તો બહાર જઈને થોડુંક નાસ્તો પાણી કરશું હું દર્શનભાઈ. આગળ તમે બ્લોકમાં બન્યા રહીજો. અમે તમને આગળ હજી તમે બતાવશું હું ખાવી હું નહીં. કા ભૂખ્યા જાય હજી તો અમારા દર્શનભાઈ મજા નથી પાછી, એટલે બહારનું ઓછું ખવડાવશું દર્શનભાઈને.
કોઈ જવું એનું પણ ધ્યાન રાખશું. ઘરે જઈને મારે પેલા તો કોઈ જ જવું છે, મારે એડિટિંગ નથી કરવું, કોઈ જ જવું છે પેલા. કારણ કે આ બ્લોગમાં કેટલો વાર લાગી ખબર છે, હું ગયો તો દેશમાં એટલે નકર આ બ્લોગ તો કેદું નો આવી ગયો હોત. કેમ કે હાર્દિકભાઈ મારો ફોન લેતા જતા એટલે કઈ અપડેટ આવી નહીં કઈ, એટલા માટે 2 માંથી આજ આવ્યો છું. આજ આવીને સીધો તમારી માટે બ્લોગ ઉતારવા સૂતો પણ નથી, અત્યારે તમારી માટે બ્લોગ ઉતારવા આવી ગયો છું. અરે પણ કોઈ વાંધો નહીં દર્શનભાઈ, આપણે આયા ભલે બની રહી કેન્ટીન, બહાર જઈને ખાઈ. ચાલો તમે બનાવી બ્લોગમાં. ફાઇનલી ગાઈઝ આપણે એક્ઝેક્ટ વાત તરફ પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે બહાર જઈશું, કારણ કે હવે આગળ કાંઈ હતું નહીં તમને બતાવવા જેવું. જે તમને આમ લાગ્યું એ તમને બધાને દેખાડ્યું સર. હવે તમને બહાર જઈને મુલાકાત તમારી જોઈ બહાર. ચાલો ચાલો ગાઈઝ આપણે પ્રાણી સંગ્રહાલયની બહાર નીકળી ગયા છીએ અને તમે બહારનો નજારો જોઈ શકો છો. અને હાર્દિકભાઈ તડકો લાગે છે, બહુ બહુ જ તડકો છે. મને પણ બહુ જ તડકો લાગે છે. હવે આપણે બહાર નીકળી ગયા છીએ. ગિલ્ટી ફીલ થાય છે મને, પણ તોય તે અમે હવે ઘરે જઈશું. હવે સારું પૂરું થઈ ગયું. બનાવેલો બ્લોગમાં જે તમને દેખાડ્યું હું નાસ્તો કરું. તો ફાઇનલી ગાઈસ હાર્દિકભાઈ નું મનપસંદ રમકડા આવી ગયા છે, તો એ રમકડા ઉપર રમી રહ્યા છે. એ નમે નહીં હાર્દિકભાઈ, એમાં તમારે જેવા મોટા મોટા હોય છે, આ વાતો ઓળખી જો अबे साले तभी मेरे माफ करना गुस्से में इधर उधर निकल. ચાલો હજી બહુ દાદા રમકડા છે હાર્દિકભાઈ, આગળ અહીંયા પરમિશન છે આપણે. ભાઈ ને એક સબસ્ક્રાઈબર મળી ગયો, એટલે અમારે સબસ્ક્રાઈબર મળી ગયો અને હાર્દિકભાઈ એને રમે છે. જો કેવા નાના નાના છોકરા જેવું રમે, જો પાસા માથે સીડ્યા. એનો ફ્રેન્ડ મળી ગયો છે એને. ચાલો આગળ રમકડા છે હાર્દિકભાઈ, ચાલો પાર્ક જેવું. હાર્દિકભાઈ વોટર પાર્ક માં લાગે, હાલ્યો વોટર પાર્ક જેવું છે. જો હાલો ગાઈસ આગળ બન્યા રહો તમે. એ હાર્દિકભાઈ આમાં આવે, આમાં તો કર્યો આપણે ઓલા પડે, આમાં ઓ અંડરગ્રાઉન્ડ જોવો તમે. शाबाश बेटा. જોજો આગળ આવશો હાર્દિકભાઈ બહાર. એ ટપક કરતા આવ્યા બહાર. તો બસ એટલે જ રમકડા છે. તો હાલો આગળ બને રહો, હવે અમે જઈશું. બહુ મજા આવે ગાઈસ, આવજો. હવે થોડે હજી તો હું બહુ મોજ લઈશ. હવે થોડીક હોસ્પિટલ મારે જવું પડશે હવે, કેમ કે હાવ મજા મારી ખરાબ થઈ ગઈ છે. તો રમવાનું પછી રાખ્યું અને આ ભાઈને હોસ્પિટલ લેતા જઈએ. હાવ મજા ખરાબ થઈ ગઈ, એટલે હવે ઘરે જવું હોસ્પિટલ તો બન્યા રહો બ્લોગમાં તમે. ફાઇનલી ગાઈસ આપણે પ્રિન્સેસ આગળ પહોંચી ગયા છે અને હાર્દિકભાઈ પ્રિન્સેસ ને બહાર કાઢે છે. આમ બધી કરતે આમ ટ્રાફિકમાં લઈ લીધી અમારી પ્રિન્સેસ. આપણી પ્રિન્સેસ સારી નીકળી ગઈ છે ગાઈસ. તો હાલો આપણે ઘર તરફ જઈશું. હવે પેલા ખાવા જવું, કાંક નાસ્તો પાણી કરશું, પછી કરવા જઈશું. ભાઈની દવા લઈ આવશું, પછી ઘર તરફ જશું. તો હાલો બન્યા રહો બ્લોગ. હેલો ગાઈસ, તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. એમાં દર્શનભાઈને જો દવા બવા લઈ આવી છીએ, એટલે હવે હોઈ ગયા છે. હવે તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ચેનલ આપણી બ્રધર્સ વાળી, અને આવા નવા વિડીયો આવતા રહે. જય માતાજી, રાધે રાધે.